ગુજરાત મહારાષ્ટ્ર સરહદે પહોંચ્યું ચોમાસું। 24 થી 48 કલાકમાં ગુજરાતમાં પધારશે ચોમાસું। અમારા સહયોગી લક્ષ્મણ વધુ વિગતે વાત કરવા જોડાય છે, જે પૂરી અપડેટ આપશે। લક્ષ્મણ, જી હિના, બિલકુલ અત્યારે ચોમાસું ગુજરાત અને મહારાષ્ટ્રની એકદમ સરહદે આવી ગયું છે। દહાણુમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ભાગોને ચોમાસાએ કવર કરી લીધા છે અને ધીમે ધીમે હવે હવામાન વિભાગનું અનુમાન એવું છે કે 24 થી 48 કલાકમાં ચોમાસું ગુજરાતમાં ગમે ત્યારે એન્ટ્રી કરી શકે છે। એટલે લાંબા સમયથી જે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા ચોમાસાના આગમનની, એ હવે ઘડીઓ લગભગ સમાપ્ત થઈ રહી છે। ખેડૂતોની આતુરતાનો અંત આવી રહ્યો છે। ખેડૂતોની ચિંતા એક રીતે ઘટશે, કારણ કે લાંબા સમયથી 15 જૂને ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જવું જોઈતું હતું, પરંતુ હજુ સુધી ચોમાસાનું આગમન નથી થયું। એટલે ખેડૂતો અને જે 12 કે 13 દિવસ સુધી દક્ષિણ મહારાષ્ટ્રમાં ચોમાસાની જે અરબ સાગરની શાખા હતી તે અટકેલી રહી, જેના કારણે ખેડૂતોના શ્વાસ અધર ચડી ગયા હતા। પરંતુ હવે જે રીતે ચોમાસાએ ગતિ પકડી છે, છેલ્લા 2 દિવસથી ચોમાસું ત્રુસ્કે ને ભ્રુસ્કે આગળ વધી રહ્યું છે અને હવે ગુજરાત અને મહારાષ્ટ્રની એકદમ સરહદે આવીને ચોમાસું અટક્યું છે અને આવતીકાલ અથવા પરમ દિવસ સુધીમાં ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થાય એવી સંભાવના જોવામાં આવી રહી છે। અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે છેક ગોવાથી લઈને મહારાષ્ટ્ર સુધી આખા પશ્ચિમ ઘાટમાં વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગોવા છે, ઉપરાંત મહારાષ્ટ્રના રત્નાગિરી, આ તમામ જગ્યાઓ પર 6 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। બીજી તરફ પૂર્વોત્તર ભારતમાં પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે। એટલે અલ નીનોને લઈને જે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ચોમાસું નબળું રહેશે, પરંતુ હાલ જે પ્રમાણે ચોમાસાએ ગતિ પકડી છે અને જોતા ખેડૂતો એવી આશા રાખી રહ્યા છે કે જૂનમાં જે વરસાદની ઘટ છે તે પૂર્ણ થાય અને સારી રીતે વરસાદી માહોલ જામે તો જે ચોમાસું પાક છે તેને સારી રીતે તેઓ ઉત્પાદન મેળવી શકે। બિલકુલ, આભાર લક્ષ્મણ તમામ વિગતો બદલ।